બોટાદ માર્કેટ યાર્ડમાં આંદોલનકારી ખેડૂતોની ધરપકડ કરવામાં આવી। ધરપકડ કરવા જતા પોલીસ અને ખેડૂતો વચ્ચે બોલાચાલી થઈ હતી। મોટી સંખ્યામાં હાજર ખેડૂતોએ પોલીસને ઘેરી લીધી હતી। વેપારીઓ કડદો કરતા હોવાનો ખેડૂતોનો આક્ષેપ છે। કડદાના નામે છેતરપિંડી બંધ કરવા ખેડૂતોએ માંગ કરી છે। તો મોડી રાત્રે ભજન કરીને વિરોધ નોંધાવતા તેમની ધરપકડ કરવામાં આવી। અશ્વિન મકવાણા જોડાઈ ગયા છે। અશ્વિન, ખેડૂતોનો શું આક્ષેપ છે વેપારીઓ પર? જી અશ્વિન, વધુ વિગતો જણાવશો। મોડી રાત્રે પોલીસ દ્વારા ધરપકડ કરવામાં આવી હતી। ખેડૂત આગેવાન ધરપકડ કરતા જતા પોલીસ અને ખેડૂતો વચ્ચે થઈ હતી ઉગ્ર બોલાચાલી। મોટી સંખ્યામાં હજારો ખેડૂતો પોલીસો ઘેરી લીધા હતા અને તેમાં છતાં પોલીસ ખેડૂત આગેવાની કરી હતી ધરપકડ। બોટાદ માર્કેટિંગ યાર્ડમાં કપાસના વેપારીઓ દ્વારા કડક કડદાને લઈને ખેડૂત સાથે છેતરપિંડી કરાઈ તે છતાં વિરોધ આંદોલન શરૂ હતો। યાર્ડમાં કપાસના વેપારી દ્વારા કડદાને બંધ કરવા માટે સાથે ખેડૂતે કરી હતી આંદોલન। ગઈકાલે હજારો સંખ્યામાં ખેડૂતો માર્કેટિંગ યાર્ડમાં ધામા નાખ્યા હતા। રાત્રે ખેડૂતો યાર્ડમાં ભજન કીર્તન કરી વિરોધ કરી મોડી રાત્રે પોલીસ દ્વારા ખેલ કરવામાં આવ્યો। ડીવાયએસપી એસપી રાવલ એસઓજી સહિત બોટાદ પોલીસનો કાફલો માર્કેટિંગ યાર્ડમાં જોવા મળ્યો હતો। આભાર અશ્વિન, તમામ વિગતો માટે।